નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે જિલ્લા પંચાયત કચેરીની પોલ ખોલી। જિલ્લા પંચાયત કચેરીમાં ચારે તરફ ગંદકી, પીવાના પાણીનો અભાવ, લાઇટો ડાયરેક્ટ ચાલુ આ સહિતનો વિડિયો બનાવ્યો। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ પોતાની જિલ્લા પંચાયતની જ પોલ ખોલી। જિલ્લા વિકાસ અધિકારી પર કર્યા સીધા આક્ષેપો। ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ આજરોજ સોશિયલ મીડિયામાં જિલ્લા પંચાયતની પોલ ખોલી નાખી। જિલ્લા પંચાયતમાં ચારે તરફ ગંદકીના ગંજ જામ્યા, પીવાનું પાણી નથી આવતું, તકલાદી બાંધકામ આ સહિતની ઘટનાઓ બતાવી અને આ બાબતના સીધા જ જવાબદાર જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરને ગણાવ્યા। લોકશાહીમાં કોઈ એક અપરિપક્વ અધિકારી કેવી રીતે સ્થાનિક સક્ષમ નેતૃત્વની દેખરેખ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં પણ કોઈ અધિકારીના મનસ્વી અને અણઆવડતભર્યા વહીવટથી કેવી રીતે સરકારની છબી લોકો વચ્ચે ધૂમિલ થતી હોય છે તેનું તાજું ઉદાહરણ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા પ્રશ્નોને અવગણીને જે જિલ્લા પંચાયત સમગ્ર જિલ્લાનું વડું મથક છે, જ્યાં ખુદ જિલ્લા વિકાસ અધિકારી બેસે છે, તે જ જગ્યાએ આરોગ્ય વિભાગની મલેરિયા શાખાની બાજુમાં પીવાના પાણીની દુર્વ્યવસ્થા હોય તો પછી સમગ્ર જિલ્લામાં આવેલી આરોગ્ય પેટા કેન્દ્રોની કેવી અવ્યવસ્થા હશે તે એક મોટો પ્રશ્ન છે। એટલે ક્યારેક પદાધિકારીઓને પણ આવા મનમાની ચલાવતા અધિકારીઓના અણઘડ વહીવટ સામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીર ઝાલાએ અવાજ ઉઠાવ્યો। વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। નમસ્કાર, હું રાજવીરસિંહ ઝાલા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ। અત્યારે હું જિલ્લા પંચાયત ઇનાજ ગીર સોમનાથની જે ઓફિસ છે ત્યાં છું। છેલ્લી અમારી મિટિંગ સામાન્ય સભાની અંદર 18 તારીખે જે થઈ એની અંદર અમે અમુક મુદ્દાઓ જે ડીડીઓની જે કામગીરી હતી અમારે અહીંયા નબળી કામગીરી એને લઈને ઉઠાવ્યા હતા। તો એ પ્રશ્નો ઉઠાવ્યા પછી પણ એમાં કોઈ ફેરફાર અને બદલાવ થયો નથી। તો એના અમુક નમૂનાઓ છે હું તમને બતાવવા માગું છું। અત્યારે અહીંયા અમારે એક વિભાગ છે મેલેરિયા, કે જે આખી ગીર સોમનાથ જિલ્લાનો મેલેરિયા શાખા કહેવાય છે, જે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતની અંદરમાં આવે છે। એ મલેરિયા વિભાગ છે એની સામે જ અહીંયા પાણી માટેની જે વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા, પણ એમાં પાણી આવતું નથી અત્યારે હાલમાં, અને આ બંધ છે। લગભગ છેલ્લા 5 વર્ષથી તો હું જોઉં છું બંધ છે। પણ અહીંયા તમે જોશો તો તમને દેખાય છે કે આ પાણી છે એ અહીંયા છે, પણ હકીકતમાં પાણી નથી મિત્રો। આ છે, આની પાછળ છે એક જેન્ટ્સ ટોયલેટ આવેલું છે। એ ટોયલેટના યુરિનલ વિભાગનું પાણી અહીંયા આવે છે અને આ જબરદસ્ત અત્યારે આ વાસ મારે છે, સ્મેલ કરે છે। આ પાણી જ્યાંથી આવે છે એ છે વોટર કુલર રૂમ, બરાબર છે। આ અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયતનો મેલેરિયા શાખાની બાજુનો વોટર કુલર રૂમ છે, એની હાલત તમે જોઈ શકો છો, બરાબર। અહીંયાથી આ બંધ છે, અત્યારે બંધ હાલતમાં છે, બરાબર। આ વોટર કુલર રૂમ છે બંધ હાલતમાં છે। આ લોકો જે શાખાવાળા જે કર્મચારીઓ છે એને પીવાનું પાણી નથી મળતું, પોતે બોટલો છે એ સામેથી ક્યાંકથી ભરી અને લઈને આવે છે। આ છે જેન્ટ્સ ટોયલેટ છે, જેને યુરિનલ વિભાગમાંથી પાછળ છે એ અહીંયાથી યુરિન છે એનો ભાગ આવે છે અહીંયા, અને અહીંયા પાણી છે એ ગંદકી મારે છે। એટલે મલેરિયા વિભાગ છે એની સામે જ છે, એટલી જબરદસ્ત ગંદકી છે અને ત્યાંથી સ્મેલ આવે છે। પીવાનું પાણી નથી છેલ્લા 5 વર્ષથી। અમે પણ રજૂઆત કરી છે ઘણા ટાઈમથી, પણ એ લોકોએ કોઈ વ્યવસ્થા કરી નથી। કુલર છે એ લાખો રૂપિયાના ખર્ચે અહીંયા નાખેલું છે, પણ એ કુલર છે એ અત્યારે બંધ હાલતમાં છે। હવે આ જે છે બંને એ પાણીનું ટેસ્ટિંગના સેમ્પલ છે। આ જે છે આ બોટલ જેમાં પીળા કલરનું પાણી છે જે બતાવી છે તમને, એ આરઓ વોટર પાણી છે એનું સેમ્પલ છે, કે જે લોકો બહારથી લઈ આવીને એનું ટેસ્ટિંગ કર્યું છે, જે પીવા લાયક છે। આ જે બોટલમાં છે પાણી છે એ ગીર સોમનાથ જિલ્લા પંચાયતનું જે પાણી જે ઉપરથી ટાંકામાંથી આવે છે એનું સેમ્પલ છે, એ કાળા કલરનું છે, એટલે કે આ પીવા માટે લાયક નથી। છતાં પણ આખા જિલ્લા પંચાયતની અંદર આ ટાઈપનું પાણી છે એ પીવા માટે લોકો મજબૂર છે, અથવા તો પોતે જાતેથી બહારથી પાણી લઈ આવવા માટે મજબૂર છે। હવે આ કામગીરી અમારા જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથની છે, કે જે આખી મેલેરિયા શાખા છે આખા જિલ્લામાં જેને આરોગ્યની સાર સંભાળ કરવાની હોય એ લોકો છે એને આવી ગંદકીમાં એને રહેવું પડે છે,
અને અહીંયાથી એટલી સ્મેલ આવે છે. પાછળનો દરવાજો છે એ લોકોએ બંધ રાખ્યો છે, ખબર નથી શા માટે બંધ રાખ્યો છે. એ તમે અહીંયાથી જોઈ શકો છો કે આખો દરવાજો છે એણે બંધ રાખ્યો છે. કર્મચારીઓ ખૂબ જ ડરેલા હાલતમાં છે. મારી પાછળ તમને લાઇટ ઝબુક દેખાય છે. ફરીથી આ છે, આ જે જિલ્લા પંચાયતની લાઇટો છે એની હાલત આવી છે. બીજું એક આશ્ચર્ય તમને બતાવું, આ ટોયલેટની અંદર જે આ સ્વિચ છે આ લાઇટ છે. હવે આને તમે બંધ કરી દેશો તો પણ લાઇટ ચાલુ રહેશે, આને તમે ચાલુ કરી દેશો તો પણ ચાલુ રહેશે. એનો મતલબ એવો થયો કે 24 કલાક માટે આ ટ્યુબલાઇટ છે એ ચાલુ રહી છે, જેનું વીજળીનું બિલ છે એ જિલ્લા પંચાયત ભરે છે. એટલે આવી હાલતની અંદર પણ આ પરિસ્થિતિમાં અત્યારે જિલ્લા પંચાયત છે. એટલા માટે હું બતાવું છું મિત્રો કે અમે જે મુદ્દો ઉઠાવેલો હતો એ સાચો છે. જિલ્લા વિકાસ અધિકારી એક 0% કામ કરે છે. ગીર સોમનાથની જે બાંધકામ શાખા છે એમને જે કામ કરવાનું હોય છે, આ સાફ સફાઈ છે એ બધી એ લોકોને મેન્ટેન કરવાની હોય છે કોન્ટ્રાક્ટર પાસે, પણ કોન્ટ્રાક્ટર પાસે કોઈ જાતનું કામ લેવામાં આવતું નથી અને આ રીતની કામગીરી ચાલુ છે. આ પહેલો પાર્ટ છે. આના પછી પણ બીજી ઘણા બધા મુદ્દાઓ છે, એ બીજો પાર્ટ છે પણ આપની સમક્ષ અમે રજૂ કરશું. જય સોમનાથ.